નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાવનજી ઠાકોર નામના યુવકે માસૂમનું અપહરણ કર્યું. ઈડરના મસલાપુરમાં માસૂમ બાળકનું અપહરણ કરી નિર્મમ હત્યા. 8 વર્ષના નિર્દોષ બાળકને 19 વર્ષના યુવકે કૂવામાં ફેંકી મોતને ઘાટ ઉતાર્યો. રવિવાર રાતથી ગુમ થયેલા બાળકના કેસમાં પોલીસે હાથ ધરી હતી તપાસ. શંકાસ્પદ યુવકની ધરપકડ, પૂછપરછમાં ગુનાની કબૂલાત. ગામની સીમમાં આવેલા કૂવામાંથી મૃતદેહ બહાર કાઢ્યો. માસૂમની હત્યા પાછળનું ચોક્કસ કારણ હજી અગંધિયાર. 8 વર્ષની કુમળી વયના માસૂમ બાળકની હત્યાની સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને શોક. માસૂમ બાળકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો. ઈડર પોલીસે આરોપી હત્યારા સાવનજી ઠાકોરને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કરશે માંગ. પરિવાર સહિત ગ્રામજનો આરોપી સામે કરી રહ્યા છે કડક કાર્યવાહીની માંગ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જતા રહો લોક સામાન્ય.